તમામ દર્શક મિત્રોને સૌથી પહેલાં તો જય શ્રી રામ અને શરૂઆત કરીશું આજના આપણા જે પ્રકારે ચર્ચાની અને ખાસ કરીને જે અયોધ્યામાં શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે છે, જે ઘડીની રાહ જોવાઈ રહી હતી, છેલ્લા 500 વર્ષની જે રાહ હતી કે જે આજે પૂરી થવા જઈ રહી છે. અને આજની જે ઘડી છે સમગ્ર દેશમાં સાથે જ વિશ્વમાં પણ જ્યાં જ્યાં સનાતની હિન્દુ કે જે રહે છે તે તમામ અત્યારે ઉત્સાહમાં છે, કારણ કે ભગવાન રામ તેમના આરાધ્ય દેવ, આપણા આરાધ્ય દેવ કે જે અયોધ્યામાં તેમની પ્રાણ પ્રતિષ્ઠા આજે થઈ રહી છે. રામલલ્લા કે આજે તેમની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. અને અયોધ્યા નગરીની આપણે વાત કરીએ તો જે પ્રકારે અયોધ્યા નગરી અત્યારે સુશોભિત કરવામાં આવી છે, એક છાવણીમાં ફેરવાઈ ગઈ છે તેવું પણ આપણે ચોક્કસથી કહી શકીએ છીએ. ત્યારે આજે જે પ્રકારનો ઉત્સાહ છે તેની જ આપણે વાત કરીશું, સાથે જ વાત કરીશું ભગવાન રામની. આ જ ચર્ચા આપણે આગળ વધારીશું અને ચર્ચા સાથે હાલ આપણી સાથે જોડાઈ ગયા છે આશુતોષ આચાર્ય, આપણી સાથે કથાકાર શ્રી આપણી સાથે જોડાઈ ગયા છે. સ્વાગત છે સૌથી પહેલાં આપનું આશુતોષજી. સૌથી પહેલાં તો આ ઘડીની આપણે વાત કરીએ, 500 વર્ષ કંઈ આપણે વાત કરીએ તો આ નાનો સમય નથી હોતો, ખૂબ જ મોટો સમય છે 500 વર્ષ આપણે કહીએ. અને આ ઘડી જ્યારે આવી ગઈ છે, આજે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, શું ઉત્સાહ છે આપનામાં સૌથી પહેલાં તો? અને જે પ્રકારે આપે પણ લોકોને જોયા છે આટલા દિવસ દરમિયાન, કેવો ઉત્સાહ છે? ઉત્સાહ તો હોય જ ને. એનું કારણ છે, જ્યારે રામ 14 વર્ષ, ખાલી 14 વર્ષ માટે વનવાસ ગયા હોય અને પાછા આવતા હોય ત્યારે જે ઉત્સાહ થતો હોય, એવો જ ઉત્સાહનો અનુભવ આ સદીઓ વીત્યા પછી જ્યારે રામજી પુનઃ પોતાના સ્થાનની અંદર, પોતાના જન્મભૂમિમાં નિજ મંદિરમાં વિરાજિત થાય, એ ઉત્સાહને શબ્દોમાં વર્ણવવો કંઈક શક્ય નથી. પણ એ ભાવનાત્મક રીતે જોઈએ, હૃદયના ઉમળકાથી, તો દરેકે દરેક જે ભગવાનની સાથે માનવાળા છે, જે ઈશ્વરને પોતાના આત્મસાત કરવા વાળા છે, એ તમામ લોકોના હૃદયની અંદર આજે એક અનેરો ભાવ જોવા મળી રહ્યો છે. સાક્ષાત ભગવાન અયોધ્યામાં નહીં પણ પોતાના હૃદયની અંદર વિરાજમાન થઈ રહ્યા છે. એ જ ભાવ સાથે ઘરે ઘરે દરેક મંદિરોમાં પણ ઉત્સવ જોવા મળી રહ્યો છે. એ જ પ્રતીક બતાવે છે કે અયોધ્યામાં રામનું આગમન, જે મંદિર સ્થાપિત થઈ રહ્યું છે, એમાં પ્રતિષ્ઠા થઈ રહી છે આજે, અને આ શુભ મુહૂર્તની અંદર દરેકના જીવનની અંદર એક અનેરો ઉત્સાહ છે જેને વર્ણન કરવું અશક્ય કહી શકાય. તો આજે એ ઉમળકો વ્યક્ત કરી શકાય એમ નથી, પણ એ અનુભવનો વિષય છે. જી, વિષય છે. અને સાથે જ ઉત્સવની વાત કરીએ તો કેવા કેવા આયોજનો ખાસ કરીને આજે થયા છે? ઠેર ઠેર યજ્ઞના આયોજન થયા છે, 108 કુંડી યજ્ઞની વાત હોય કે પછી અન્ય જે યજ્ઞોના આયોજન થઈ રહ્યા છે. કેવી રીતે આજનો આ દિવસ ઉજવવાનો છે? ગુજરાતની વાત કરીએ, સમગ્ર દેશની વાત કરીએ. બિલકુલ. આખા દેશની અંદર ઉત્સાહનું વાતાવરણ તો જોવા જ મળી રહ્યું છે. દરેક મંદિરોની અંદર જ્યાં કોઈ પણ દેવનું મંદિર છે, એ મંદિરોને સજાવવામાં આવી રહ્યા છે. મંદિરોની અંદર દિવાળી કરતા પણ વિશેષ ઉત્સવનું આયોજન છે. દરેક મંદિરોમાં યજ્ઞ, રામ યજ્ઞ, અને સૌથી વિશેષ તો રામ ભક્ત હનુમાનજીની આરાધના. આજે ઠેર ઠેર સુંદરકાંડના પાઠના આયોજન થઈ રહ્યા છે. તો ઘણી જગ્યાએ રામચરિત માનસના પાઠ થઈ રહ્યા છે. ભગવાન રામની સાથે જે જોડાયેલા તત્વો છે, જેમાં રામનો ઉલ્લેખ થઈ રહ્યો છે, એ તમામ ક્રિયાઓ આજ કરી રહ્યા છે. જે લોકો મંદિરોમાં નથી જઈ શકતા, એ લોકો રામ રક્ષા સ્તોત્રના પણ પાઠ કરી રહ્યા છે. કેમ કે શાસ્ત્રમાં કહ્યું છે, સહસ્ત્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને. તો એ રામના નામના ઉચ્ચારણ દરેક જગ્યાએ થઈ રહ્યા છે. મંત્ર જાપ, ક્યાંક યજ્ઞ, તો 99% જોઈએ તો દરેક જગ્યાએ સુંદરકાંડના આયોજન આખો દિવસ ચાલી રહ્યા છે. તો આજનું આ આયોજન દરેક જગ્યાએ જોવા મળી રહ્યું છે. આંગણીઓ વળાવી સજ્જ કરી છે, તોરણ લગાવ્યા છે, દરેક જગ્યાએ દિવાળી જેવું ઉત્તમ માહોલ બનાવી રાખ્યું છે. અને તમે જેમ જેમ સમય આગળ વધશે, પ્રતિષ્ઠાનો સમય આવશે, એમ જોશો દરેક જગ્યાએ કે ભવ્ય ઉત્સવ અને આરતીના આયોજનો દરેક જગ્યાએ વિદ્યમાન થઈ રહ્યા છે. તો આ કહેવાય છે કે અલૌકિક છે. આવું મારા જીવનની અંદર મેં પહેલી વખત આટલો ઉત્સાહ દરેક જગ્યાએ, યજ્ઞ, યાગાદી, મંત્ર જાપ, પાઠ, સુંદરકાંડના પાઠ, રામચરિત માનસના ખંડ પાઠ, આ બધું દરેક જગ્યાએ ચાલી રહ્યું છે. એટલે રામની સાથે જે જોડાયેલા તત્વો છે, એ દરેક વ્યક્તિ આજે એ પાઠ કરી રહ્યા છે, ઉત્સવ કરી રહ્યા છે, યજ્ઞ કરી રહ્યા છે, રામ યજ્ઞ થઈ રહ્યા છે, વિષ્ણુ યજ્ઞ થઈ રહ્યા છે. કોઈ જગ્યાએ ભગવાન રામના નિમિત્તે રામ રક્ષા સૂત્રના પાઠનું આયોજન છે. તો હજારો જગ્યાઓએ, અમદાવાદની જ વાત કરું તો હજારો જગ્યાઓ અમદાવાદની અંદર પણ કહેવાય સુંદરકાંડના પાઠોનું આયોજન છે. તો આ આખા ગુજરાતની અંદર, આખા ભારત વર્ષની અંદર સુંદરકાંડ, રામચરિત માનસ અને યજ્ઞોના આયોજનો આજે જોવા મળી રહ્યા છે.
યજ્ઞના આયોજનો ઠેર ઠેર થઈ રહ્યા છે અને ઠેર ઠેર જે પ્રકારે વાત કરી તો પ્રસાદીનું પણ અલગ અલગ જે ફળિયાઓમાં વાત કરીએ, શેરીઓમાં વાત કરીએ તો તેમની રીતે તેમણે આયોજનો છે કે જે કર્યા અવાજ નથી આવતો. જી ચોક્કસથી. જી આશુતોષજી, અવાજ આવી રહ્યો છે આપને? હા, તો જે પ્રકારે જણાવ્યું અત્યારે ઉત્સાહનો માહોલ તમામ જગ્યાએ છે, પરંતુ આપણે વાત કરીએ તો છેલ્લા 16 કે 17 તારીખથી પૂજા વિધિ કે જે મંદિરમાં શરૂ થઈ ગઈ હતી, આજે મુખ્ય વિધિ કે જે હોય છે પ્રાણ પ્રતિષ્ઠાને લઈને, તો કઈ રીતની આ વિધિ હોતી હોય છે? આ જ્યારે આટલો મોટો ઉત્સવ હોય છે, રામલલ્લાની પ્રતિષ્ઠા આજે થવાની છે, ત્યારે કઈ રીતની વિધિ કે જે આજે થશે, મુખ્ય જે વિધિ થવાની છે 12:20 પછીનો જે સમય છે તેમાં? જો આમાં મહત્વનું છે કે આ પ્રતિષ્ઠાની વિધિ 3 દિવસ 7 દિવસ આવી રીતે ક્રમમાં થતી હોય છે. તો એમાં અંતિમ દિવસ જે હોય જે વિધિનો, એ દિવસે ભગવાનની પ્રતિમાને કહેવાય છે અંદર ચૈતન્યના મંત્રો બોલી પ્રાણના પ્રતિષ્ઠા એટલે પ્રાણ તત્વ લાવવાનો ભાવ કરવામાં આવે કે મૂર્તિ ચૈતન્યવંત બને. એ મૂર્તિની અંદર તમામ પ્રકારની ઉર્જા જે માનવ દેહની અંદર શરીરના અવયવો છે ચૈતન્યયુક્ત છે, એ મૂર્તિમાં એ ચૈતન્યતાની પ્રાપ્તિ થાય એ મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવતું હોય છે. મૂર્તિની સન્મુખ હાથ રાખી અને મૂર્તિની ઉપર કહેવાય છે આપણા શરીરની અંદર જેવું તત્વ છે એવું ઐશ્વર્ય તત્વ એ મૂર્તિમાં પ્રતિષ્ઠિત થાય એ ભાવ છે. પ્રાણ સૂક્તો, પ્રતિષ્ઠા સૂક્તો, પ્રતિષ્ઠા મંત્રો, આ મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવતું હોય છે. ત્યારે એ જે સમય છે અભિજીત મુહૂર્તનો, જે 12 ને 29 થી લઈ અને 1 ને 13 સુધીનો સમય છે, આ સમયગાળાની અંદર જ આ મૂર્તિની અંદર પરમાત્માના વિગ્રહની અંદર દરેક ચૈતન્યતાનો ભાવ કરી અને ચૈતન્યતા લાવવાનો પ્રયત્ન થાય. ત્યારબાદ એક બાજુમાં એ ચૈતન્યના સ્થિર થાય એના માટે યજ્ઞ થાય, સ્થિરો ભવ યજ્ઞ કહેવાય, જેની અંદર ચૈતન્યતા આવ્યું, ચૈતન્ય સ્થિર બને એનો યજ્ઞ થાય. તો આ જે પ્રોસેસ છે એને પ્રતિષ્ઠા, પ્રાણ પ્રતિષ્ઠા. આટલા દિવસો મૂર્તિ જે હતી એ મૂર્તિના ન્યાસ કરવા, મૂર્તિની શુદ્ધિ કરવા, મૂર્તિની ચકાસણીના જે પૂજન છે એ થયા. હવે ગર્ભગૃહનું વાસ્તુ થયા બાદ જ્યારે આજનો મહત્વનો દિવસ, ત્યારે 12 ને 29 થી 1 ને 13 ની વચ્ચેનો જે સમય છે અભિજીત મુહૂર્ત, આ મુહૂર્તની અંદર પરમાત્માના ચૈતન્ય વિગ્રહની અંદર ચૈતન્યતા પ્રાપ્ત થાય અને એ ચૈતન્યતા અખંડ વર્ષો સુધી, સદીઓ સુધી એની અંદર સ્થિર રહે એ ભાવ સાથે જે ચૈતન્યતા મંત્રો બોલવામાં આવે જેને પ્રતિષ્ઠા કહેવાય. અને એ પ્રાણ સૂક્ત દ્વારા એની અંદર મૂર્તિમાં પ્રાણ ચૈતન્ય સ્થાપિત થાય એના મંત્રો ગણવામાં આવે છે. અને ત્યારબાદ ઔષધિઓ અને આજ્ય એટલે કે ઘી દ્વારા આહુતિ આપી અને એ પ્રતિષ્ઠિત મંત્રોથી પ્રતિષ્ઠા કરવા કે સ્થિરો ભવ, એ મૂર્તિમાં એ પ્રાણ એ ચૈતન્ય સ્થિર બને. તો આ પ્રોસેસ આજે 12 ને કહેવાય છે 29 થી લઈ અને 1 ને 13 સુધીના સમયમાં થવાની. જી જે પ્રતિષ્ઠા થવાની છે મૂર્તિની વાત કરીએ, જે રામલલ્લાનું બાળ સ્વરૂપ મૂકવામાં આવ્યું છે, જે પ્રકારે વાંચ્યું છે, આપણે સાંભળ્યું છે રામલલ્લાનું જે બાળ સ્વરૂપ, અને તે પ્રકારે આપણે કદાચ મૂર્તિ પણ જોઈ હશે જે અત્યારે આવી રહી છે સામે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો રામલલ્લાના બાળ સ્વરૂપને? ભગવાનના બાળ સ્વરૂપની લીલાઓ અદભુત હોય. બાળકની લીલાઓ એક નો લાહો અલૌકિક હોય છે. જ્યારે પોતાના નિજ ધામની અંદર જન્મભૂમિમાં જ્યારે પરમાત્માનું વિગ્રહ સ્થાપિત થાય ત્યારે એની માધુર્યતા જેવી વર્ણવી શાસ્ત્રોમાં એ જ પ્રકારની મૂર્તિ જે દેખાઈ રહી છે, એની જે મુસ્કાન જોઈએ છે, પ્રતિમા જે સ્થાપિત થઈ રહેવાની છે, તો એ મુસ્કાન બાળ સહજ લીલાનો એક સાક્ષાત પૂર્વ જોઈને આત્મસાત કરીએ તો એવું ભાવ આવે કે આપણે સાક્ષાત પરમાત્માને જોઈ રહ્યા છે. તો એ લલા એટલે 5 વર્ષ સુધીનું બાળક, જે 5 વર્ષનું જે અવસ્થા સુધીના બાળકને લલા એટલે બાબો લાલો કહીએ, તો એ રામલલા એનો આ વિગ્રહ જે બતાવી રહ્યો છે એ અલૌકિક છે. એની માધુર્યતા, જે મુસ્કાન છે, એને જોઈને મનનો જે થાક હોય એ ઉતરી જાય એ પ્રકારની વિગ્રહ પસંદ કરવામાં આવી છે. અને ખરેખર આ વિગ્રહને જોઈને મનને શાંતિ મળે છે. એ પ્રકારનું આ વિગ્રહ દેખાઈ રહ્યું છે. તો આ જે છે એ સાક્ષાત અનુભવ કરાવે કે રામચરિત માનસમાં તુલસી રામની અંદર રામચરિત માનસ છે, વાલ્મીકી રામ, જે રામનું વર્ણન કરવામાં આવ્યું છે એ પ્રકારની મૂર્તિનું અહીંયા ચિત્રણ સમજી શકાય છે, જોઈ શકાય છે. જી ચોક્કસથી. અને જે વાત કરી આપણે રામના સ્વરૂપની તો ચોક્કસથી આપણે વાત કરી, પરંતુ જે સમગ્ર શ્રી રામનું જે જીવન આપણે વાત કરીએ છીએ તેની તો આપણે આગળ વાત કરીશું, પરંતુ ભગવાન જ્યારે અયોધ્યા પાછા આવ્યા તે વખતે જે માહોલ હતો, જે રામાયણમાં આપણે સાંભળ્યું છે, અને અત્યારે જેવો માહોલ છે,
કઈ રીતે બંનેની સરખામણી આપણે કરવી હોય કે જ્યારે 14 વર્ષ વનવાસ બાદ તેઓ પાછા આવ્યા હતા અને અત્યારે જ્યારે 500 વર્ષ બાદ મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારનો અત્યારનો માહોલ, આ બંને માહોલને લઈને શું કહેશો? જો રામકાળની અંદર આપણે હતા ને જે પુસ્તકોમાં લખ્યું છે જોઈને આપણને જે વર્ણન આવે છે અને એ વર્ણન અત્યારે જયારે જોઈએ છે ત્યારે એવું લાગે છે કે આ જે છે એના કરતા રામની સાથે જે છે કેટલું અલૌકિક હશે. એ જ પ્રતિતિ અત્યારે જયારે દરેક વ્યક્તિ પોતાની શેરીઓમાં ગલીઓમાં સ્વચ્છ કરાવી સજાવટ કરવામાં આવી છે, અસંખ્ય દીપમાળાઓ કરવામાં આવી છે, દરેક ઘરે ઘરે સજાવટ થઈ રંગોળી પૂરવામાં આવી રહી છે, ઉત્સવના જે દીપ પ્રજ્વલિત કરવાના તે આયોજનો છે. તો આ જ પ્રકારનું એ પ્રકારનો માહોલ હશે એવું આપણે સમજી શકીએ. જે વર્ણનો શાસ્ત્રોમાં મળે છે કે ઘરે ઘરે દીવડા પ્રગટાવ્યા હતા, ઘરે ઘરે રંગોળી પુરાવી હતી. આજે એ જોઈને એ પ્રતીતિ થાય છે કે એ રામકાળની અંદર કદાચ આપણે હોત તો આ જ વસ્તુ જોવા મળી હોત. એટલે એ સામ્યતા એ વખતે એ લોકોને પ્રત્યક્ષ રામ હતા અને 14 વર્ષનો વનવાસ ભોગવી અને જ્યારે એ પરમાત્મા પાછા આવ્યા ત્યારે એ લોકોનો જે ઉમળકો હતો કે એમને તો રામની સાથે બાળપણ જોયેલું. અને આપણે જો વિચાર કરીએ કે આપણે રામનું બાળપણ વાંચેલું છે, આપણે કથાઓ શ્રવણ કરેલું છે, માન્યતાઓમાં સાંભળેલું છે, પણ જ્યારે આ મૂર્તિની જ્યારે સ્થાપના થઈ રહી છે, જે પ્રતિમા જોઈ છે ત્યારે એવું લાગી રહ્યું છે કે આપણા હૃદયની અંદર જે રામ છે, રામનો અર્થ થાય છે રમણ કરનાર, અને વાસ્તવમાં દરેકના હૃદયમાં રમનારા એ પરમાત્મા પૂર્ણ જ્યારે સ્થાપિત થઈ રહ્યા આવી રહ્યા હોય ત્યારે જે ઉત્સાહ જે ઉમળકો છે એ જોવા મળી રહ્યો છે. કારણ કે જો બાળક બહાર ગયો વિદેશ ગયું હોય જ્યારે ઘરે પાછું આવતું હોય તો આપણે ઘરને સજાવતા હોય, આ તો પ્રાણ ચૈતન્ય દરેકના જીવનની અંદર આવી રહ્યો છે. તો એ ભાવ અત્યારે દરેક જગ્યાએ ઉમળકો જોવા મળી રહ્યો છે. એટલે વર્ણન જે કરીએ કે જે રામકાળનું જે શાસ્ત્રોમાં વર્ણન કરાયું છે રામાયણમાં કે રામ અયોધ્યા આવ્યા અને દરેક વ્યક્તિ પોતાના આંગણા સજાવ્યા છે, ઘરને લીંપ્યા છે, ઘરની આગળ રંગોળી પૂરી છે, દીવડાઓ પ્રગટાવ્યા છે, એ જ પ્રકારનું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે. અત્યારે દીવાઓ થવાના, અત્યારે ઇલેક્ટ્રિક દીવાઓ પણ થઈ રહ્યા છે, જાત જાતના રંગબેરંગી પુષ્પોથી અને રંગોથી આંગણા સજાવી રહ્યા છે. તો આ પ્રકારનું વાતાવરણ જોઈને લાગે છે કે આ જ પ્રકારનું કંઈક રામકાળમાં પણ થયું છે. એ જ અત્યારે દેખાઈ રહ્યું છે. ઠેર ઠેર તમે ઘરે જાઓ, ક્યાંય પણ જાઓ તો ઘરે બહાર રંગોલી કરેલી છે, ઘરે પોતાની રીતે જે પ્રકારે સુશોભન કરેલું છે અને સોસાયટીઓમાં પણ જે ગેટ પાસે આપણે વાત કરીએ તો ત્યાં અવનવા સુશોભન છે કે જે કરવામાં આવે છે અને એનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ જે હિન્દુઓમાં, તમામ સનાતની હિન્દુઓમાં તે જ પ્રકારનો ઉત્સાહ છે કે આજે જોવા મળી રહ્યો છે અને જે ઘડીની રાહ હતી તે ઘડી હવે અત્યારે આવવા જઈ રહી છે. આજે તે શુભ ઘડી છે ત્યારે તે જ ઉત્સાહ છે કે તમામ લોકોમાં દેખાઈ રહ્યો છે. ભગવાન શ્રી રામની આપણે જીવનની આપણે વાત કરીએ, જે બાલ્યાવસ્થાથી અલગ અલગ 7 કાંડ કે જે આપણે સૌ જે જોઈએ છે, જે વાંચ્યા છે 7 કાંડ, તેમાં આપણે વાત કરીએ તો બાલકાંડ વાત કરીએ, આ સિવાય અરણ્યકાંડની વાત કરીએ, આ સિવાય જે પ્રકારે લંકાકાંડ છે, તમામ 7 કાંડમાંથી તેમના આખું જીવન છે તેમાંથી કંઈક ને કંઈક શીખવા જેવું છે. પરંતુ ભગવાન શ્રી રામની વાત કરીએ, જે અત્યાર સુધી ભગવાન વિષ્ણુના જેટલા પણ સ્વરૂપો છે તેમાં ભગવાન શ્રી રામનું જે સ્વરૂપ છે તે શા માટે ખાસ છે? મહત્વનો પ્રશ્ન છે. રામનું ચરિત્ર, રામનું જીવન વર્ણન જે છે એક આદર્શ પુરુષનું છે. રામને એટલા માટે મર્યાદા પુરુષોત્તમ તરીકે વર્ણવવામાં છે. દરેક વસ્તુ મર્યાદાની અંદર આચરવી, દરેક વસ્તુની એક સીમા, એક તત્વ જે છે એને સાચવવું, એના માટે રામનું ચરિત્ર વર્ણાય છે. બાલ્યકાળની મર્યાદામાં જેમને લીલાઓ કરવાની, બાળ લીલા, એ બાળ લીલાઓ કરી. જ્યારે કિશોરાવસ્થામાં જ્ઞાન સહજ કરવાનું એ પણ પ્રાપ્ત કર્યું. પિતાની આજ્ઞા, કે રામ મહત્વ છે. માતા પિતાની ભક્તિ કરવા માટે કોઈનું નામ લેવાય તો રામનું નામ લેવાય. પિતાના વચનને નિભાવવા માટે 14 વર્ષનો વનવાસ સ્વેચ્છાએ સ્વીકાર્યો. જો રામ ધારત ને તો બળવો કરી શકતા હતા, પણ ન કર્યો. એ પિતાની વચનની મર્યાદા માટે એમને વનવાસ સ્વીકાર કર્યો. અને પિતાના નિધન પછી પણ ભરતના કહેવાથી રામ જતા નથી. પૂરેપૂરા 14 વર્ષનો વનવાસ ભોગવી અને પછી એ પોતાના સ્થાને પાછા આવે છે. તો રામનું જે ચરિત્ર છે મર્યાદામય જીવનની અંદર તમામ, અને પોતાની પત્ની, જો કહેવાય છે કે રાવણ હરી ગયો તો એને સાથે યુદ્ધ કરી, એને યુદ્ધ કરવા માટે એમને પશુ પક્ષી વાનર જાતિ આ બધાનો સહારો લીધો અને તમામ પ્રકૃતિની સાથે જોડાઈને ઈશ્વરે કામ કર્યું. મર્યાદાની અંદર રહીને કામ કર્યું, મર્યાદાની સાથે જીવન નિર્વાહ કર્યો. અને આ બધું જે રામનું જે છે
અને એ જ કારણસર રામ મહત્વપૂર્ણ છે દરેકના જીવનની અંદર. રામનું ચરિત્ર મનુષ્યને માનવ જીવનની અંદર કહેવાય છે એક આદર્શ વ્યક્તિત્વ, આદર્શ પુરુષ, આદર્શ કહેવાય છે પુત્રનું એ પ્રતીક છે. એટલા માટે મર્યાદા પુરુષોત્તમ તરીકે રામને આજે પણ જોવામાં આવે છે. ભારત જ નહીં, ભારત સિવાયના પણ કેટલા દેશો, વાત કરી ઇન્ડોનેશિયામાં પણ ઘણા બધા લોકો ભગવાન રામના આ ચરિત્રને જીવનમાં આત્મસાત કરવા માંગતા હોય છે. એ બાજુમાં તો કેવલ આખા દુનિયામાં રામનું જે વર્ણન છે એ ચાલતું હોય છે. તો રામ મર્યાદા પુરુષોત્તમ છે. રામ આ જ કારણસર દરેક જગ્યાએ મહત્વપૂર્ણ રીતે પૂજાય છે. આજે આટલા વર્ષે પણ રામના આ સ્વરૂપનું ચિંતન કરીએ, આપણે યાદ કરીએ, તો એનું પાછળનું કારણ એક જ છે કે રામનું જીવન ચરિત્ર એક સહજ, સરળ અને એક મર્યાદામય જીવન હતું. માટે સાદગી સાથે રાજવૈભવમાં પણ જો સીતાજીના કહેવાય છે કે ત્યાગ કર્યો હતો ધોબીના અપવાદના કારણ, છતાંય રામે એ સમય રાજગાદી બેસે પણ રાત્રે શયન એ ભૂસૈયા કરતા. તો આ બધી જે ક્રિયાઓ છે એ કારણસર રામ આજે પણ કહેવાય છે મર્યાદા પુરુષોત્તમ તરીકે પ્રખ્યાત છે. જી, ભગવાન શ્રી રામની રામાયણમાં અલગ અલગ ઘણા બધા પ્રસંગો છે, જેમાંથી આપણે આપણા જીવનમાં ઘણા બધા તે મૂલ્યો આપણે ઉતારી પણ શકીએ છીએ, તેમાંથી ઘણું બધું શીખી શકીએ છીએ જે ભગવાન રામે શીખવાડ્યું છે. ઘણું બધું હતું કે જે ભગવાન રામ એક બાણથી કે એમના એક જ ઈશારાથી ઘણું બધું કરી શકતા હતા, પરંતુ તેમણે તમામનો સહારો લીધો, પરિશ્રમ લોકોનું જોડાયું, તેમાં તેમની કૃપા પણ જે ભગવાનની જોવા મળી. કયો પ્રસંગ અત્યારે આપ દર્શક મિત્રોને કોઈ એક રામાયણનો શેર કરવા માંગશો, તમામ દર્શક મિત્રોને આપ જણાવવા માંગશો ને જેનાથી આપણા જીવનમાં પણ આપણે કંઈક ઉતારી શકીએ છીએ ટૂંકમાં? બિલકુલ. તો આ એક બહુ મહત્વપૂર્ણ પ્રસંગની વાત કરીએ. એ સુંદરકાંડની અંદર આવી રહ્યો છે. રામ સમર્થ છે સમુદ્રને જ્યારે શોષી અને પેલે પાર નીકળવાની વસ્તુ હતી, સમુદ્રમાં પાસે માર્ગ માગવાની કહેવાય છે વિભીષણની સાથે ચર્ચા કરી, સુગ્રીવની સાથે ચર્ચા કરી કે આ દુસ્તર સમુદ્રને પાર કેવી રીતે કરશો. રાક્ષસોને વિભીષણ વગેરે તો હવા માર્ગે, હનુમાનજી હવા માર્ગે જઈ શકે, બીજી વાનર સેના વગેરે કેવી રીતે આ સમુદ્રને પાર કરશે ચર્ચા કરતા રામ ધારે તો લક્ષ્મણજીએ કહ્યું કે એ સમુદ્ર પાર કરી શકતા હતા શોષીને, પણ છતાંય વિભીષણને પૂછ્યું ત્યારે વિભીષણે કહ્યું કે આપના માધ્યમથી સમુદ્રની પાસે જે વિનંતી કરવી જોઈએ, આપના કુલગુરુ છે તો વિનંતી કરવાથી કામ નીકળી જાય. ત્યારે રામ જયારે આ વસ્તુ સ્વીકારે છે ત્યારે લક્ષ્મણજીએ કહ્યું આ તો કાયર પુરુષનું કામ છે સમુદ્રની પાસે વિનંતી કરવી, આપ બાણ ઉઠાવો અને સમુદ્રને શોષી નાખો અગ્નિ બાણથી. ત્યારે રામે કહ્યું કે દરેક વસ્તુ એ પણ થશે, ધીરજ રાખો. એટલે જીવનની અંદર દરેક વસ્તુ ઉતાવળે ન કરવી, સમય દરેક વસ્તુને આપવો. સમય મહત્વપૂર્ણ છે, એ થોડો દરેક વ્યક્તિને સંબંધ સાચવવા માટે સમય આપવો જોઈએ. સમુદ્રને સમય આપ્યો, સમુદ્ર ન થયો તૈયાર, ત્યારે રામે પોતાના કહેવાય છે ધનુષ બાણને માગી નથી, જેવી કાન ચડાવી છે ત્યારે સમુદ્ર માફી માંગવા આવ્યો. તો આ જે પ્રસંગ છે યાદ કરાવે છે કે તમે બળવાન છો, તમે સર્વસમર્થ છો, પણ છતાંય પરિસ્થિતિને દરેક વ્યક્તિના એક સન્માન આપવું જોઈએ, દરેક વ્યક્તિની માન મર્યાદા સાચવવી જરૂરી છે. જ્યારે એ બધું કર્યા છતાંય કામ ન થાય ત્યારે ક્રોધ કરી શકાય, અન્યથા ન કરવો જોઈએ. તો આ પ્રસંગ દરેક વ્યક્તિના જીવનમાં તે શોર્ટ ટેમ્પરનેસ હોય છે, સંબંધો કાપતા હોય છે. તો આવામાં આ વસ્તુ યાદ રાખવાની છે રામના આ પ્રસંગથી કે જીવનમાં મિત્ર વર્ગ જે સલાહ લે, દરેકની સલાહને જે મહત્વપૂર્ણ હોય એ સલાહ સરળતાથી પતતું હોય ત્યાં સુધી કામ સહજતાથી સરળતાથી પતાવવાનો પ્રયત્ન કરવો. જ્યારે સહજતા કે સરળતા ન રહે ત્યારે તમે એના માટે દંડ નીતિ લાવી શકો છો. જી ચોક્કસથી. તો આ પ્રસંગ અને ના જેવા ઘણા બધા પ્રસંગ છે સમગ્ર રામાયણમાં કે જે ક્યાંક ને ક્યાંક આપણને ઘણું બધું શીખવે છે, સમગ્ર જીવન આપણે તેમાંથી શીખી શકીએ છીએ, ઘણા બધા મૂલ્યો. તે જ મુદ્દે આપણે ચર્ચા કરી અને ઉત્સવ ચાલી રહ્યો છે અને ઉત્સવમાં સહભાગી થયા છે આપણી સાથે આશુતોષ આચાર્યજી. આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આપ જોડાયા તે બદલ. જય ભવાની, તમામ લોકોને આ ઉત્સવની શુભકામનાઓ. તો દર્શક મિત્રો, હાલ મહોત્સવ કે જે ચાલી રહ્યો છે ભગવાન રામનો ઉત્સવ, રામોત્સવ અયોધ્યા નગરી કે જે સજી ગઈ છે અને રાહ છે તે ઘડીની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થશે અને તે જ ઘડીની લોકો રાહ જોઈ રહ્યા છે. તો એ જ મુદ્દે ચર્ચા આપણે કરી હતી અને અવિરતપણે ચર્ચા યથાવત રહેશે. અત્યારે રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ.